મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો બ્લોગની શરૂઆત કરી ત્યારે અમારે કાકાના ખેતરેથી. આ છે એમનું ખેતર. આ છે ડ્રેગન ફ્રૂટનું ઝાડવું આખી લાઈનમાં, જે કે હમણાં વાવ્યા છે એટલે થઈ જશે. આ કેળ છે અને આ છે બોવડી. બોવડીના બોર ખાવા એવું તમારે ખાવા હોય તો આવી જજો. બોર છે મસ્ત. આપણે તોડી લીધા છે એટલા બોર. હવે આવી આમ ના વાવ્યું છે ધાણા ને મેથી. તો હું તમને બતાવું. હું આવ્યો તો અહીંયા દાડીએ. અને ખુશીની વાત એ છે કે આજ છે 26મી જાન્યુઆરી અને આ રહે છે મારો બર્થડે. તો કોમેન્ટમાં વિશ કરવાનું ભૂલતા નહીં. આ ઝાડું શેનું છે એ મને નથી ખબર, તો કોમેન્ટમાં જણાવજો કે આ ઝાડ શેનું છે. બે ઝાડવા છે, એક આ છે અને એક આ છે સંતરાનું. આપણે ખાલી બોર. તમારે ખાવે તો આવજો. આ છે તુવેરનું ઝાડ. ઝાડને જ છોડવો છે. અને આ છે રીંગણા. આ છે વાલોર પાપડી. આ છે બધા તુરના ઝાડવા. આ છે રીંગણા. આ છે ધાણા અને એની આગળ છે મેથી. અને આગળ છે સૂર્યમુખીના ઝાડવા. જો તમે જોઈ શકો છો ભાઈ અમારા. હવે જઈ ઘરે તો આને અમારે ઘરે જવાનું નથી દેવા. એ કે અહીં ના રહી જાવ. જો આવી ગયા હતા આપણે ઘરે ગાડી લઈને. તો હમણાં શેઠ ડોગીભાઈ સુઈ ગયા છે. તો ઘરે અહીંયા વાવસમાં કંઈક ચાડવા ગયા નથી હજી. ઘરે આવીને રમણ આ બધાને. આ જો કેવું રમે છે. આ બે બેઠા મસ્ત. અને કઈ હક નથી થતું. અહીંથી આમ રખડ્યા કરે. એક વસ્તુ તમને બતાવો. અહીંયા જો અમારે બાહુ થશે અને આ બચ્ચા બધા અહીંયા બેસી ગયા. બધા ના બે તર્યો તો દુકાને કરિયાણું લેવા. તો હવે જવા દી પાછા આપણે ઘરે. 8 વાગ્યા ને આ ભાઈ આવી ગયો છે અમારો રવિન. કામ કરીને આવું. કેટલા પૈસાનું કામ કર્યું? એ 2200. ઓહો, 2200નું કામ કરી નાખ્યું. હવે જવા દી ઘરે. હમણાં જો ગાડી આ કઈ મસ્ત લેવર સાપીને બેસી જાય. જાન્યુઆરી એટલે છે અહીંયા બધું. તો વાગી ગયા છે 11:30 અને હું કરું છું અત્યારે વિડીયો એડિટિંગ. 11:30 થઈ ગયા. માવો બનાવીને ખાઈ લઉં. ફાઇનલી અમે અમારા બ્લોગને આઈ હોપ તમને પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું. બાય.